નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાઈ બહેનનો પર્વ એટલે કે રક્ષાબંધન, શ્રાવણની પૂનમ એટલે કે રક્ષાબંધનનું પર્વ, ત્યારે આજે ભાઈ બહેનનું આ પર્વ, અતૂટ બંધનનું આ પર્વ છે, ત્યારે રક્ષાબંધન કરવા માટે એટલે કે ખાસ કરીને સેન્ટ્રલ જેલ વડોદરાની આ મધ્યસ્થ જેલ ખાતે આપ જોઈ શકાય છે તો તમામ જે બહેનો છે તે પોતાના બંદીવાન ભાઈઓને અહીંયા રાખડી બાંધવા માટે પહોંચી છે। બેન સાથે બેન શું કહેશો, આજે કેટલી લાગણીસભર દ્રશ્યો બિલકુલ આપ જોઈ શકાય છે જે પ્રકારે તમામ જે માતા બહેનો છે તેઓ દ્વારા આ કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે। અને ખાસ કરીને માસી શું કહેશો, આજે ભાઈને રાખડી બાંધવા આવે છે, કેટલો ભાઈ યાદ આવે છે? બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે તમામ જે બહેનો છે, માતા બહેનો આજે પોતાના ભાઈને અહીંયા રાખડી બાંધવા માટે ખાસ કરીને અહીંયા પહોંચી છે। આપ જોઈ શકાય છે તમામ જેલ પ્રશાસન સાથે રાવપુરા પોસ્ટે દ્વારા પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। ભાઈ બહેનનું આ પર્વ છે ને અતૂટ પર્વ છે, ત્યારે તમામ માતા બહેનો દ્વારા અહીંયા ખાસ કરીને તમામ બહેનો દ્વારા અહીંયા રાખડી બાંધવામાં આવી છે। પોતાના બંદીવાન ભાઈઓ જે પોતાને જે ભાઈઓ છે તે અહીંયા સજા કાપી રહ્યા છે સેન્ટ્રલ જેલ ખાતે, અને તેઓને રક્ષાબંધન પર્વ છે જ્યારે ભાઈ બહેનનો અતૂટ પર્વ છે ને ત્યારે કહી શકાય કે તમામ બહેનો આજે અહીંયા આવી છે। અને ખાસ કરીને જેલ પ્રશાસન દ્વારા જે બરોડા ડેરીની જે મીઠાઈ છે તે જ અહીંયા લાવવામાં આવી રહી છે, અને તેઓ તે જ ભાઈને ખવડાવવામાં આવી રહી છે, તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। કારણ કે જે કહી શકાય કે આ વખતે જેલ પ્રશાસન દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવી છે કે ભાઈ બહેનનું પર્વ છે, જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ત્યારે ભાઈ કોઈકને કંઈક ગિફ્ટ આપતા હોય છે, ત્યારે જેલ પ્રશાસન દ્વારા આ બંદીવાન ભાઈઓના હસ્તે પોતાની માતા બહેનોને કહી શકાય કે તુલસીનું છોડ વિતરણ એટલે કે આપવામાં ગિફ્ટ સ્વરૂપ એક ભેટ સ્વરૂપે આપવામાં આવી રહ્યું છે। એટલું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે ક્યાંક ભાઈ પોતાની બહેનને કંઈ આપવામાં બાકી ન રહી જાય તે માટે જેલ પ્રશાસન દ્વારા આ નવતર પ્રયોગ વડોદરાની મધ્યસ્થ જેલ દ્વારા કરવામાં આવ્યો છે। અને તેઓ દ્વારા આપ જોઈ શકો છો તમામ જે બહેનો છે તેઓ દ્વારા અહીંયા અલગ અલગ તમામ જે કાચા કામના પાકા કામના તમામ જે કેદીઓ છે તેઓ ખાસ પ્રકારનું અહીંયા આયોજન અને જેલ પ્રશાસન દ્વારા અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે જેલ પ્રશાસન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે એટલા માટે છે કે આપ જોઈ શકો છો જે લાગણીસભર દ્રશ્યો અહીંયા સર્જાયા છે। તમામ માતા બહેનો પોતાના ભાઈને જોઈ શકાય છે જે પ્રકારે તમામ માતા બહેનો પોતાના ભાઈ અને રાખડી બાંધી રહ્યા છે, અને આ ભેટ સ્વરૂપે એક તુલસીનો છોડ પણ આપી રહ્યા છે। અને આ જે દ્રશ્યો આપ જોઈ શકાય છે ભાઈ બહેનનો અતૂટ પર્વ, અને પટેલ પેલા બેન બાર લઈ લેજો, નામ નથી બોલે, ખાલી નામ લખીને અંદર આવી ગયો, નામ બોલે બેન, માઈક ની બોલ છે આવી દેજો તમે, અમે ધ્યાન દો બાજુ બેન જે લાગણીસભર દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ ભાઈ બહેનનો પર્વ છે ને ત્યારે જે જોઈ શકો છો જે પ્રકારે રાખડી બહેન પોતાના ભાઈને આ હાથ પર રક્ષાસૂત્ર બાંધી રહી છે, અને જે દ્રશ્યો અહીંયા સર્જાયા છે ખૂબ લાગણીસભર દ્રશ્યો, કારણ કે બહેન પોતાના ભાઈને આ જગ્યા પર નથી જોઈ શકતી, અને આ જે દ્રશ્યો જે પ્રકારે અહીંયા જોઈ શકાય છે કે રક્ષાબંધનનો પર્વ અને ભાઈ બહેનનો અતૂટ પર્વ એટલે કે રક્ષાબંધન અને
આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તમામ આ દ્રશ્યો અહીં આપ જોઈ શકો છો જે આ જે દ્રશ્યો અહીંયા આ હાથ પર જે કલાઈ પર બાંધવામાં આવી રહી છે આપ જુઓ કે બહેન પોતાના ભાઈને આ રાખડી બાંધી રહી છે કારણ કે તેઓને આ ભાઈ તેમને અહીંયા પોતાની સજા કાપી રહ્યા છે એટલે આ પ્રકારનો ભાઈ બહેનનો પર્વ અહીંયા નાવામાં આવી રહ્યો છે જે દ્રશ્યો લાગણીસભર અહીંયા દર્શાયા છે આપ જોઈ શકો છો બહેન અને ભાઈનો આમ અતૂટ પર્વ પહેલી વખત જ આ બહેન અહીંયા આવી છે અને પોતાના ભાઈને આ જગ્યાએ જોઈને ખૂબ દુઃખની લાગણી જે લાગણીસભર દ્રશ્યો સર્જાયા છે જો કે જે પ્રકારે હા તમામ જોઈ શકો છો ગુજરાત રાજ્યની તમામ જેલોમાં રક્ષાબંધનનો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે સાથે ગુજરાત રાજ્યના જેલોના વડા ડોક્ટર અને વડોદરા મધ્ય જેલના અધિક્ષક તેમની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ રક્ષાબંધનનો કાર્યક્રમનું આયોજન કરેલ જે દ્રશ્યો અહીંયા સર્જાયા છે આપ જોઈ શકાય છે જે પ્રકારે તમામ ભેટ સોગાદ આપતા હોય છે તો અમારા ગુજરાત રાજ્યના જેલોના વડા ડોક્ટર રાવ સાહેબની સુનેરો સૂચન મુજબ આજરોજ કોઈ પણ ફૂલ છોડ આપણે બહેનોને આપીએ બંધીવાન તરફથી એવી સૂચના જેને લક્ષ્યમાં લઈને વડોદરા મધ્ય પ્રદેશ દ્વારા એક તુલસીના છોડની વ્યવસ્થા કરવામાં આવી છે અને રાખડી બાંધ્યા બાદ બંધીવાન ભાઈ જોઈ શકાય છે જે બહેનના હાથ બહેન ભાઈના હાથ પર કલાઈ પર જે રાખડી બાંધે મોઢું આ મીઠું પણ કરાવવામાં આવી રહ્યું છે અને તમામ જે બહેનો ભાઈ અહીંયા આપણી જેલમાં અત્યારે 1300ની આસપાસ કેદીઓ છે અને અમે ઈચ્છીએ છીએ કે તમામ બંધીવાન ભાઈની બહેનો અહીંયા આવે અને આ કાર્યક્રમમાં રાખડી બાંધે આપણી સાથે એમન રાઠવા સાહેબ છે રાઠવા સાહેબ ખૂબ નવતર પ્રયોગ વડોદરા સેન્ટ્રલ જેલનો ગુજરાત રાજ્યની જેલોના વડા છે આપણે ડૉક્ટર કે એન રાવ સાહેબ અને વડોદરા મધ્ય જેલના અધિક્ષક છે ઉષારાડા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ આપણે રક્ષાબંધનનું કાર્યક્રમનું વડોદરા મધ્ય જેલ ખાતે આયોજન કરેલ છે ખાસ કરીને ડૉક્ટર કે એન રાવ સર ગુજરાત રાજ્યના જેલોના વડા છે તેઓનો એક સારો એવો સૂચન હતું કે તમામ જેલોમાં બંધીવાનો જ્યારે બહેનો રાખડી બાંધે ત્યારબાદ એક ભેટ સોગાદ સ્વરૂપે ફૂલ છોડ આપે તો આપણે વડોદરા મધ્ય જેલ ખાતે તુલસીના છોડનું વ્યવસ્થા કરી છે રાખડી બાંધ્યા બાદ તમામ બંદીવાન ભાઈઓ તેઓની આવનાર બહેનોને તુલસીનો છોડ આપી રહ્યા છે અને જેલ તંત્ર ઈચ્છે છે કે આપણે તુલસીનો છોડ બહેન પોતાના ઘરે લઈ અને તેની વાવેતર કરે તેની જાળવણી કરે જેથી સમાજમાં એક સારો એવો પર્યાવરણની જાળવણીનો સંદેશો જઈ શકે આ હતા જેલના રાઠવા સાહેબ શું કહેશો આજે બેને આપણે રાખડી બાંધી છે કેટલા દિવસ પછી આ દિવસ આવતો હોય છે વર્ષમાં એકાદ દિવસ હોય કેટલું ખુશ છે મજામાં જ છે શું આમ દુઃખ થાય છે ના દુઃખ તેવું કઈ નહીં યાદ આવે ખરી પરિવાર હા યાદ તો આવે પરિવાર આજે મોડું પણ મીઠું કરાવ્યું હા શું આપ્યું આજે બેનને મીઠાઈ હા તુલસીનો ક્યારો બસ ક્યારે આવું જોયું તું ના ક્યારેય ના કેટલા વખતે અહીંયા છો 9 વર્ષથી 9 વર્ષથી આમ કેવું ફિલિંગ થાય આમ ફિલિંગ તો ખરી નહીં હવે દુઃખ થાય આમ થોડું લાગે એવું વધારે કઈ નહીં બિલકુલ આપ જોઈ શકો છો તમામ બહેનો બેન શું કહેશો ભાઈ આજે અહીંયા છે 9 વર્ષથી અહીંયા છે કેટલું દુઃખ થાય હા દુઃખ તો થાય ને શું કરવાનું પણ યાદ આવે છે 9 વર્ષથી ભાઈ હા યાદ તો આવે ને ભાઈ બહુ જ યાદ આવે
આજે તુલસી આપી છે પહેલી વખત તુલસી હા હા બસ સારું. કેટલા વર્ષથી ભાઈ અહીંયા છે? કેટલા વર્ષ? 9 વર્ષ. ભાઈ 9 વર્ષ પહેલા હે 9 વર્ષમાં શું ભાઈને કેટલું ગુમાવ્યું હશે આપણે? કારણ કે બહાર ફરતા ફરતા જોયો હશે ને આજે 9 વર્ષ બહુ થાય મનમાં, મને બહુ જ રડવું આવે પણ શું કરે ભાઈને, બિચારાને આવું થયું તે. બિલકુલ આપ જોઈ શકો છો એ લાગણીસભર દ્રશ્યો પણ અહીંયા સર્જાયા છે. જે પ્રકારે તમામ જે માતા બહેનો છે અહીંયા આવી રહી છે અને ભાઈને આ હાથ પર રક્ષાસૂત્રને આજે પણ તેઓ પ્રાર્થના કરે છે ભગવાનને. બેન શું આજના દિવસે ભગવાન પાસે શું પ્રાર્થના કરે છે? ભાઈ બહાર કેટલા છે? ભાઈ બહાર આવી જાય. હા બાર ભાઈ આવી જાય એનું દુઆ કરીએ છીએ એના માટે. બિલકુલ આપ જોઈ શકાય છે જે પ્રકારે તમામ લોકો દુઆ કરી રહ્યા છે અને જે દ્રશ્યો છે એ બહાર આવી રહ્યા છે અને લાગણીસભર આ જે દ્રશ્યો છે અહીંયા જો પુરાઈ ગયો છે બિચારો, એનો કશું ગુનો જ નહીં, શું કરવાનું બિચારા. બિલકુલ આપ જુઓ કે બહેનો પોતાના ભાઈની દુઆ કરી રહ્યા છે ભગવાન પાસે. આજે એક જ પ્રાર્થના છે કારણ કે આ ભાઈ બહેનનો એટલો અતૂટ પર્વ છે કારણ કે જે ભાઈ અને બહેન પોતાના ભાઈના હાથે રક્ષાસૂત્ર બાંધે ને ભગવાન પાસે એક જ પ્રાર્થના કરે છે કે પોતાનો ભાઈ આ પરિસ્થિતિમાંથી નરકાગાર પરિસ્થિતિમાંથી બહાર આવે તે માટેના પ્રયત્નો છે ને એટલા માટે જેલ પ્રશાસન દ્વારા દર વખતે રક્ષાબંધનનો પર્વ અહીંયા ઉજવવામાં આવતો હોય છે. અને આ વખતે ખાસ તુલસીનો છોડ એટલે આપવા માટે આવ્યો છે કે એક તુલસી ખૂબ મહત્વનો ભાગ આ હિન્દુ સનાતન ધર્મમાં જોવા મળે છે અને તેના માટે જ આ જોઈ શકાય છે કે જે પ્રકારે આ તુલસીનો છોડ આપવામાં આવી રહ્યો છે અને તમામ માતા બહેનો લગભગ કહી શકાય કે ઘણા બધા કેદીઓ છે, કાચા કામના હોય કે પાકા કામના તમામ જે કેદીઓ છે અહીંયા આવી રહ્યા છે અને તમામ અને આ માટે આજે રક્ષા જોઈ શકાય છે કે જે હવે આ લાગણીસભર દ્રશ્યો પણ અહીંયા સર્જાય છે કારણ કે જે દ્રશ્યો આપ જોઈ શકાય છે કે અનેક એવા દ્રશ્યો પણ જોયા છે કે ક્યાંક પોતાની માતા બહેન ભાઈ બંને જણ રડ્યા હશે કારણ કે એક તો જોયું હશે કે આપણે 9 વર્ષથી જે આ વખતે જેલ પ્રશાસન દ્વારા તુલસીનો રોપા પણ આપવામાં આવી રહ્યા છે પોતાની બહેનોને એટલે બંદીવાન ભાઈઓ તરફથી. અને જોઈ શકાય છે કે તમામ જે બહેનો છે અહીંયા આવી અને રાખી પોતાના ભાઈને બાંધી રહી છે. લઈ લે બેન શું કહેશો? ખૂબ દુઃખની લાગણી હતી કારણ કે જે તમારા દ્રશ્યો સામે. હા લાગણી તો હોય ને. હવે શું પ્રાર્થના કરશો આજના દિવસે? પ્રાર્થના તો બધી બહુ જ કરી છે કે બસ જલ્દી ઘેર આવી જાય એમના મારા આશીર્વાદ છે. કેટલા ટાઈમથી ભાઈ અંદર છે? એ તો નહીં, હજી મહિનો થયો છે. દુઃખ થાય છે કારણ કે આટલા વખતથી ભાઈ બહાર હતો. દુઃખ તો થાય ને હવે. બિલકુલ આપ જોઈ શકાય છે જે પ્રકારે તમામ બહેનો કહી રહી છે અને તમામ આપ જોઈ શકાય જે દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. બેન આજે ભાઈને રાખડી બાંધી છે, શું કહેશો? ભાઈ માટે શું દુઆ કરશો? ભગવાનને પ્રાર્થના કરશો આજના દિવસે? માતાજીને કહું મારો ભાઈ, મારે એક જ ભાઈ છે, કોઈ નહીં, પપ્પા નહીં કોઈ. મારી મજબૂરી મેં અહીંયા છું. બિલકુલ આપ જોઈ શકાય છે કે તમામ લોકો બહેનો જે પોતાની મજબૂરીમાં અહીંયા આવી રહ્યા છે અને પોતાનો ભાઈ પણ કોઈ નિર્દોષ ગુનામાં હોય, કદાચ કોઈની સંડોવણીમાં પણ આવી ગયો હોય તેવા દ્રશ્યો પણ અહીંયા સર્જાઈ રહ્યા છે. આપ જોઈ શકાય છે જે પ્રકારે તમામ જે માતા બહેનો અહીંયા આવી રહી છે અને આજના પાવન પર્વે રક્ષાબંધનનો પાવન પર્વ છે ત્યારે પાવન પર્વે તમામ જે લાગણીસભર પણ અહીંયા જે દ્રશ્યો સર્જાયા છે. કહી શકાય કે ભાઈ બહેનનો પર્વ છે ને અતૂટ પર્વ એટલે કે રક્ષાબંધન. અને રક્ષાબંધનના પાવન પર્વે જ્યારે સેન્ટ્રલ જેલ વડોદરા દ્વારા આ વખતે ખાસ બંદીવાન જે ભાઈઓ છે તેમના દ્વારા તમામ બહેનોને તુલસીનું છોડ આપીને એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.